નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો ઘણા સમયથી આપણે જે ગ્રામ પંચાયતની ચૂંટણી જે ક્યારે છે યોજાવાની છે, કારણ કે હમણાં ટૂંક સમયની અંદર આપણે આગલા જ મહિનાની અંદર આપણે જોયું કે જે નગરપાલિકાની ચૂંટણી થઈ ચૂકી છે. 3 તાલુકાની ચૂંટણી થઈ શકે છે, તાલુકા પંચાયતની, અને જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી જે છે તે થઈ ચૂકી છે મિત્રો. અને હવે જે ખૂબ જ ઉત્સાહ લોકોની અંદર હતો કે ક્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ક્યારે યોજાવાની છે અને ક્યારે યોજાવા જઈ રહી છે મિત્રો. તો એના માટેની હું આજે થોડીક નોલેજ અને જાણકારી આપું છું મિત્રો. કે એક ન્યૂઝ ચેનલ ઉપર જે દાવો કરવામાં આવી રહ્યો છે મિત્રો, અને સૂત્રોના આધારે કેટલીક વાતો છે તે શેર કરવામાં આવી છે મિત્રો, જે હું તમને આજે કહીશ મિત્રો. તો જે લોકોને ઘણા સમયથી જે કહેતા હતા કે આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે આવશે, અને ઘણા એવું પણ કહેતા હતા કે નગરપાલિકાની સાથે સાથે જ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી આવશે. પણ એવું બન્યું નહીં મિત્રો. જે 24 જાન્યુઆરીના દિવસે જે જાહેરાત કરવામાં આવી હતી, તેમાં નગરપાલિકાની અને જે 3 તાલુકાની પેટા ચૂંટણી અને જે એક મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી હતી. અને ઘણા લોકોના એવા પણ પ્રશ્નો હતા કે નગરપાલિકાની ચૂંટણી પત્યા પછી ગ્રામ પંચાયતની ચૂંટણી આવશે. તો મિત્રો આજે ચોક્કસ એ ઉપર હું ટોપિક ઉપર વાત કરવા માટે આવ્યો છું. ચૂંટણી ક્યારે છે અને ચૂંટણી અંદાજા પ્રમાણે ક્યારે યોજાઈ શકે છે, અને કેટલા દિવસની અંદર જે આ ચૂંટણીની તૈયારી જે છે તે ચૂંટણી પંચ કરશે, તે અંગેના મારી પાસે જે વસ્તુનું નોલેજ છે તે હું તમને આપીશ મિત્રો. અને સાથે સાથે આપણા વિડીયોની અંદર જે ન્યૂઝપેપરના જે સ્ક્રીનશોટ છે તે પણ હું તમને શેર કરી, જેથી કરીને વધુ તમને માહિતી મળે મિત્રો. અને આપણા વિડીયોની અંદર જો તમે નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરી દેજો મિત્રો. આપણે હવે 100 સબસ્ક્રાઈબર જ ઘટે છે મિત્રો, તો એટલો સપોર્ટ તો કરી દેજો. અને વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે મિત્રો, તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ મિત્રો. તો લગભગ જ્યાં નગરપાલિકાની ચૂંટણી પેટા ચૂંટણી જે પત્યા પછી ઘણા લોકોને પ્રશ્ન હતા કે ચૂંટણી ક્યારે યોજાશે. તો મિત્રો આજે સૂત્રના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે આ જે મંથ ચાલી રહ્યો છે માર્ચના એન્ડિંગમાં, અથવા તો જે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર જે લગભગ પેટા ચૂંટણીની અંદર લગભગ 7,000 ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે બાકી છે મિત્રો ગુજરાતની અંદર. તો એ તમામ ચૂંટણી છે તેનું આયોજન સૂત્રોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ કહી રહ્યું છે મિત્રો. લગભગ એપ્રિલના અંત અથવા તો માર્ચના અંત અથવા તો એપ્રિલની શરૂઆતની અંદર જે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. લગભગ ચૂંટણી પ્રચારનો અને ચૂંટણી ફોર્મ ભરવાના લગભગ 15 દિવસનો સમયગાળો આપણને આપવામાં આવશે. જે લોકો કેન્ડિડેટ હોય, જેને ચૂંટણી લડવાની હોય, તે મિત્રો પોતાના ફોર્મ ભરવા માટે પણ તારીખ અને તે જાહેરાત કરી દેવામાં આવશે. જાહેરાત થયા પછી લગભગ 15 દિવસના સમયગાળાની અંદર પ્રચાર અને જે ચૂંટણીનું કામડાઉન શરૂ થઈ જશે, અને 2-3 દિવસની અંદર મતદાન થયા બાદ તેનું 2 દિવસની અંદર રિઝલ્ટ છે તે આપી દેવામાં આવશે મિત્રો. આવું જે સૂત્રોના આધારે કહેવામાં આવી રહ્યું છે. જે
વિડીયો પણ આપણી પાસે પડ્યો છે. એબીપી અસ્મિતા ઉપર પણ ચલાવવામાં આવી રહ્યું છે મિત્રો આ વસ્તુ. અને જો તમે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લડવા માંગતા હોય અને પોતાના ગામના સારા એવા કામ કરવા ઈચ્છતા હોય તો તમે પણ આ ચૂંટણીની અંદર પોતાનો લાભ લઈ શકો છો મિત્રો. અને પોતાના ગામ માટે સારા એવા કામ કરીએ, લોકોને મદદરૂપ થઈ, એવું જ એક આપણે અંદર લઈને ચાલીએ મિત્રો, જેથી કરીને ચૂંટણીની અંદર જે જરૂરી ડોક્યુમેન્ટ હોય, જે આપણે ફોર્મ ભરતા સમયે જે માંગતા હોય છે મિત્રો, તેનું યોગ્ય રીતે જે બધા ડોક્યુમેન્ટ ક્લિયર કરી રાખવા. અને ચૂંટણીના એન્ડના અંદર ફોર્મ નહીં ભરવાનું, જે શરૂઆતની અંદર જ આપણું ફોર્મ છે તે સબમિટ કરાવી દેવાનું છે. અને એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જાતની છેકછાક ન થાય, ભૂલભાલ ન થાય, નકર તમારું ફોર્મ છે તે રદ પણ થઈ શકે છે મિત્રો. અથવા મારું તો એવું કહેવાનું છે કે તમે એક વકીલને ત્યાં જઈને પોતાનું ફોર્મ છે તે ક્લિયર કરાવજો, જેથી કરીને તમારું ફોર્મ રદ થવાની શક્યતા ખૂબ જ ઓછી રહી છે મિત્રો. નકર થોડીક પણ ભૂલ હશે તો તમારું ફોર્મ છે તે યોગ્ય ઠેરાવશે નહીં લોકો. અને જે ચૂંટણી અધિકારી છે તે તમારું ફોર્મ છે તે રદ કરી નાખશે મિત્રો. તો મારી જે યુવાનો છે જે સરપંચની ચૂંટણી છે તે લડવા માગતા હોય, કોઈ સભ્યને લડવા માગતા હોય, તેને ખાસ નોંધ કે પોતાના બધા દાખલા, જાતિનો દાખલો, સર્ટિફિકેટ છે, બાથરૂમનો જે સર્ટિફિકેટ છે એ બધા કઢાવી લેવા જોઈએ. અને નોન ક્રિમિનલ છે, આવા બધા જે ડોક્યુમેન્ટ છે તમારે જરૂર પડશે એ મંગાવી લેજો. જેનો વેરો બાકી હોય તે વેરો ભરી લેજે. અને આ બધા દાખલા, નકલ બધું કઢાવી લે, બરાબર છે. અને અંત સુધીમાં આટલું જ. ફરી કોઈક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ગરીબ ગુજરાત, જય ભારત માતા કી.